નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11માં સિલેક્ટિંગ ધ લેંગ્વેજ રિસ્પોન્સ વિશે અભ્યાસ કરીશું. આના માટે વિદ્યાર્થી મિત્રો, મેં તમને ફંક્શન્સ ઓળખવા માટે વિડીયો લિંક મોકલેલી હતી. એ વિડીયો લિંકની મદદથી વિડીયો જોઈને તમારે ફંક્શન્સને ઓળખતા શીખવાનું. ત્યારબાદ મેં બીજા પણ એક વિડીયો લિંક મોકલેલી કે જેની મદદથી તમે ફંક્શન્સને આઈડેન્ટિફાઈ કરતા શીખો, એની એક્સરસાઇઝ આપેલી. તો હવે આજે આપણે સિલેક્ટિંગ ધ લેંગ્વેજ રિસ્પોન્સ એટલે કે MCQsમાંથી સાચા લેંગ્વેજ ફંક્શનવાળો રિસ્પોન્સ ઓળખતા શીખીશું. એના માટે મેં તમને અંગ્રેજીની PDF ફાઇલ મોકલેલી છે. એ ફાઇલની મદદથી આજે આપણે એક્સરસાઇઝ કરીશું અને MCQsમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લેંગ્વેજ ફંક્શન્સને ઓળખીશું પણ ખરા અને રિસ્પોન્સ પણ સાચો સમજતા શીખીશું. ચલો, તો સૌ પ્રથમ તમારી અંગ્રેજીની PDF ફાઇલમાં તમારે સિલેક્ટિંગ ધ લેંગ્વેજ રિસ્પોન્સ ખોલશો એટલે તમને આ વાક્યો જે છે એ મળી રહેશે. ફર્સ્ટ, સંજના, વોટ ઇઝ ધ સિક્રેટ બિહાઇન્ડ યોર સક્સેસ? તારી સફળતા પાછળનું રહસ્ય શું છે? અને ક્રિશ જે છે જવાબ આપે છે. ક્રિશ જે જવાબ આપે તે જવાબ આપણે ABCD વિકલ્પમાંથી શોધીને લખવાનો છે. કૌંસમાં આપણને આપેલું છે એક્સપ્રેસિંગ હેબિટ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. હેબિટ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ આવે એટલે તમારે સૌથી પહેલાં લેંગ્વેજ આઇટમ યાદ રાખવાની કે હેબિટ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ એટલે યુઝ ટુ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ. તો A, I work 12 hours a day, એમાં કોઈ લેંગ્વેજ આઇટમ નથી. B, my father forced me to work hard, એમાં પણ કોઈ લેંગ્વેજ આઇટમ નથી. C, I work in order to be a great businessman, એમાં used to આપેલું નથી. તો છેલ્લું વાક્ય સાચું છે. D વિકલ્પ સાચો છે. I used to dream to be great businessman, હું હંમેશા એક સારો બિઝનેસમેન બનવાનું સ્વપ્ન સેવતો હતો. ધ્યાનથી જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા યુઝ ટુ પછી ક્રિયાપદનું મૂળરૂપ આપેલું છે એટલે વિકલ્પ નંબર D જે છે તે સાચો છે. કોઈ પણ ફંક્શનને ઓળખવા માટે સૌથી પહેલાં તમારે પહેલી વાત એની લેંગ્વેજ આઇટમ યાદ રાખવાની. એના માટે તમારે વિડીયો જોવાનો અને વિડીયોની મદદથી લેંગ્વેજ આઇટમ્સ યાદ કરતાં શીખવાની. ત્યાર પછીનું વાક્ય છે કુમાર, વાય ડુ યુ મેમોરાઇઝ સો મેની ન્યૂ વર્ડ્સ? કિશન, એક્સપ્રેસિંગ પર્પઝ, શા માટે તું આટલા બધા નવા શબ્દો યાદ રાખે છે? પર્પઝ એટલે હેતુ. આટલા બધા શબ્દો યાદ રાખવા પાછળનો તારો હેતુ શું છે? તો પર્પઝનું ફંક્શન હોય તેની લેંગ્વેજ આઇટમ્સ કઈ હોઈ શકે? એક પહેલી છે, ધ્યાનથી સાંભળજો. પહેલી લેંગ્વેજ આઇટમ છે સો ધેટ, પણ સો ધેટ એમાં ભેગું આવે. રિઝલ્ટના ફંક્શનમાં સો ધેટ અલગ અલગ હોય, જુદું હોય. અહીંયા સો ધેટ ભેગું લખેલું હોય. બીજી લેંગ્વેજ આઇટમ છે ઇન ઓર્ડર ટુ, તો ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે. અને ત્રીજી લેંગ્વેજ આઇટમ છે વિથ અ વ્યૂ ટુ, અને વિથ અ વ્યૂ ટુ પછી ક્રિયાપદને ING પ્રત્યે લાગે. તો અહીંયા આપણે જોઈએ વિકલ્પ નંબર Aમાં કોઈ લેંગ્વેજ આઇટમ નથી. વિકલ્પ નંબર B જે છે એની અંદર વિથ વ્યૂ ટુ આપેલું છે અને ક્રિયાપદને ING પ્રત્યે પણ લાગેલો છે. અને વિકલ્પ નંબર C અને Dમાં કોઈ પણ લેંગ્વેજ આઇટમ નથી આપેલી. જો અહીંયા વિથ વ્યૂ ટુ છે અને ત્યાર પછી ઇમ્પ્રુવિંગ ક્રિયાપદને ING પ્રત્યે લાગેલો છે. કે હું નવા શબ્દો કેમ યાદ રાખું છું? તો મારી અંગ્રેજી ભાષાને વધુ સુધારવા માટે વિથ વ્યૂ ટુ ઇમ્પ્રુવિંગ માય ઇંગ્લિશ લેંગ્વેજ, એટલે વિકલ્પ નંબર B જે છે તે સાચો વિકલ્પ છે. ત્યાર પછી ત્રીજું વાક્ય, સ્ટુડન્ટ, સર આઈ કાન્ટ સોલ્વ ધીસ સમ. સમ એટલે દાખલો. મને દાખલો જે છે એનો જવાબ આવડતો નથી. ટીચર, એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઇસ. ઓલ્ટરનેટિવ ચોઇસ હોય એટલે વાક્યની અંદર આઈધર ઓરનો ઉપયોગ કરેલો હોય. માત્ર અહીંયા જો એક્સપ્રેસિંગ ચોઇસ જ આપેલું હોત, અહીંયા ઓલ્ટરનેટિવ ચોઇસ છે, પણ ધ્યાનથી સમજજો વિદ્યાર્થી મિત્રો,
એકલું જો એક્સપ્રેસિંગ ચોઇસ આપેલું હોય તો વુડ રાધર આવે, અને એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઇસ આપેલું હોય તો આઈધર ઓર આવે. આ બંનેનો ડિફરન્સ તમારે હંમેશા યાદ રાખવાનો. ફરીથી રિપીટ કરું છું કે એક્સપ્રેસિંગ ચોઇસ હોય તો વુડ રાધર આવે, અને એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઇસ હોય તો આઈધર ઓર આવે. વિકલ્પ નંબર એમાં આઈધર ઓર છે નહીં. વિકલ્પ નંબર બી, સી અને ડી. તો તમે જોઈ શકો છો કે વિકલ્પ નંબર સી જે છે એ તમારો સાચો જવાબ છે કે આઈધર સોલ્વ ઇટ ઓર રાઇટ ઇટ ફોર ટી ટાઈમ. ચોથું વાક્ય, સંજય, પાપા વોટ શુડ આઈ ડુ ટુ ગેટ વિઝા ફોર જર્મની? પાપા ગિવિંગ સજેશન. સજેશનવાળું વાક્ય હોય એટલે એની 3 લેંગ્વેજ આઇટમ્સ છે તમારે યાદ રાખવાની. એક છે ઓટ ટુ, અને પછી આવે ક્રિયાપદનું મૂળરૂપ. બીજું છે શુડ, ક્રિયાપદનું મૂળરૂપ. અને ત્રીજું છે હેડ બેટર. અહીં આપણને હેડ બેટરવાળું વાક્ય આપેલું છે કે યુ હેડ બેટર કોન્ટેક્ટ વિઝા ઓફિસ, એટલે બી વિકલ્પ સાચો બનશે. પાંચમું વાક્ય, પેશન્ટ, આઈ એમ સફરિંગ ફ્રોમ ફીવર, ડૉક્ટર ઓફરિંગ એડવાઇસ. એડવાઇસવાળું વાક્ય એટલે ફરીથી આપણે શું સમજીશું? હેડ બેટર. યુ હેડ બેટર ટેક મેડિસિન ઇમિડિયેટલી. બાકીના એ, સી અને ડીમાં તો કોઈ લેંગ્વેજ આઇટમ આપેલી નથી. છઠ્ઠું વાક્ય, અંકુર, હાઉ ઇઝ યોર ન્યૂ મોબાઈલ? તારો નવો મોબાઈલ કેવો છે? કમ્પેરિંગ થિંગ. કમ્પેરિંગ થિંગ નામનું ફંક્શન એટલે 2 વસ્તુ અથવા તો 2 વ્યક્તિઓ વચ્ચે સરખામણી કરવી. તો સરખામણીવાળું વાક્ય જે છે એમાં અને બીમાં તો કોઈ કમ્પેરિઝન છે જ નહીં. સી અને ડી. તો સીની અંદર છે વેરી ફ્યુ મોબાઈલ્સ આર બેટર ધેન માય ન્યૂ મોબાઈલ. વાક્યનું બંધારણ ખોટું છે. ડી, માય ન્યૂ મોબાઈલ ઇઝ બેટર દેન માય ઓલ્ડ મોબાઈલ. મારો નવો મોબાઈલ એ મારા જૂના મોબાઈલ કરતાં વધારે સારો છે. માય ન્યૂ મોબાઈલ ઇઝ બેટર દેન માય ઓલ્ડ મોબાઈલ. ડી વિકલ્પ સાચો છે. સુમિત, આઈ હેવ ગોટ ઓનલી 38 માર્ક્સ ઇન કેમેસ્ટ્રી એન્ડ 90 ઇન ફિઝિક્સ. 38 માર્ક્સ મારે કેમેસ્ટ્રી અને 90 માર્ક્સ મારે ફિઝિક્સમાં આવ્યા. એક્સપ્રેસિંગ એડવાઇસ. એડવાઇસ એટલે શુડ ટુ અથવા તો હેડ બેટરવાળું વાક્ય. અહીં આપણે સ્પષ્ટ દેખાય છે કે માત્ર ને માત્ર વિકલ્પ નંબર એની અંદર જ આપેલું છે કે યુ શુડ કોન્સન્ટ્રેટ મોર ઓન કેમેસ્ટ્રી, એટલે એ વિકલ્પ સાચો જવાબ છે. આઠમું વાક્ય, વાય ડુ યુ પ્રેઝ વિરાટ? તું વિરાટના વખાણ શા માટે કરે છે? કમ્પેરિંગ પર્સન. તો વિકલ્પ નંબર બી, સી ઉપર જ આપણે ફોકસિંગ રાખીશું, કારણ કે વિકલ્પ નંબર એ અને વિકલ્પ નંબર ડીમાં કોઈ કમ્પેરિઝન નથી. બી અને સીને લઈએ. હી પ્લેઝ ફાસ્ટર ધેન મોસ્ટ અધર પ્લેયર્સ. અને સી કહે છે વિરાટ પ્લેઝ મોર એક્ટિવલી ઇન એવરી મેચ. પણ એમાં પણ કોઈ કમ્પેરિઝન નથી. સરખામણી ક્યારે થઈ? જ્યારે આપણે એવું કહીએ કે હી પ્લેઝ ફાસ્ટર ધેન મોસ્ટ અધર પ્લેયર્સ. બીજા બધા રમતવીરો કરતાં તે વધુ ઝડપથી રમે છે, ત્યાં જ સરખામણી થઈ છે. એટલે વિકલ્પ નંબર બી જે છે સાચો વિકલ્પ છે. નવમું વાક્ય, ગ્રેન્ડફાધર, વાય ડુ યુ સેવ યોર પોકેટ મની? ગ્રેન્ડસન, શોઈંગ પર્પઝ. શોઈંગ પર્પઝ એટલે ફરીથી લેંગ્વેજ આઇટમ યાદ કરીએ. ઓટ ટુ, સો ધેટ, વિથ અ વ્યૂ ટુ. વિથ અ વ્યૂ ટુ હોય તો ક્રિયાપદને આઈએનજી પ્રત્યે લાગે. હવે આપણે અહીંયા જોઈએ કે વિથ અ વ્યૂ ટુ વાળું એક જ વાક્ય છે. આઈ સેવ માય પોકેટ મની વિથ અ વ્યૂ ટુ બાઇંગ અ લેપટોપ. બાકી એ, બી અને સીમાં લેંગ્વેજ આઇટમ નથી. તો આટલા વાક્યો શીખ્યા પછી વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ તો આવ્યો જ હશે કે કોઈ પણ સાચો વિકલ્પ પસંદ કરવા માટે આપણે 2 બાબતો યાદ રાખવી પડે. એક પહેલી બાબત છે દરેક લેંગ્વેજ ફંક્શનની લેંગ્વેજ આઇટમ આપણને યાદ હોવી જોઈએ. બીજું, દરેક લેંગ્વેજ ફંક્શનનો અર્થ આપણને ખબર હોવો જોઈએ. અને ત્યાર પછી વિકલ્પોમાંથી લેંગ્વેજ આઇટમ શોધવાની
અને વિકલ્પોમાંથી લેંગ્વેજ આઇટમની સાથે સાથે એનો અર્થ પણ આપણે સમજીએ તો આપણે સાચો વિકલ્પ પસંદ કરી શકીએ. તો એના માટે મેં તમને અગાઉ જે વિડીયો લિંક મોકલેલી છે એની મદદથી તમારે 13 લેંગ્વેજ ફંક્શન્સની આપણે વિડીયો લિંક મોકલેલી છે. તો તમારે ફંક્શન્સ જે છે એની લેંગ્વેજ આઇટમ યાદ રાખવાની. 10મું વાક્ય, ડુ યુ લાઇક ટુ વોચ ટીવી? કૃપાલ એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઇસ. ઓલ્ટરનેટિવ ચોઇસ એટલે હવે તમને આવડવું જોઈએ આઈધર ઓર વાળું વાક્ય. તો આઈધર ઓર વાળું વાક્ય કયું છે? વિકલ્પ નંબર સી. આઈ રીડ આઈધર અ મેગેઝિન ઓર અ ન્યૂઝપેપર. 11મું વાક્ય, રિપોર્ટર વેર ડીડ યુ યુઝ ટુ લીવ વેન યુ વેર યંગ? હેબિટ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. હેબિટ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ હોય એટલે યુઝ ટુ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. તો યુઝ ટુ વાળું એક જ વાક્ય છે. વિકલ્પ નંબર ડી. વેન આઈ વોઝ યંગ આઈ યુઝ ટુ લીવ ઇન બરોડા. 12મું વાક્ય, યોગ ઇઝ અ વેરી એન્શિયન્ટ સાયન્સ ઓફ ઇન્ડિયા. અંકુર કહે છે અને હી ના યસ યુ આર રાઇટ કે યોગ એ પ્રાચીનમાં પ્રાચીન વિજ્ઞાન છે ભારતનું. શોઈંગ કમ્પેરિંગ. ફરીથી સરખામણી કરવાની છે. તો સરખામણીવાળું વાક્ય અહીંયા એક જ છે, સુપરલેટિવ ડિગ્રીવાળું વાક્ય કે યોગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ સાયન્સ ઓફ ઇન્ડિયા. એ સિવાય વિકલ્પ નંબર એ અને બીની અંદર કમ્પેરિઝન થતી નથી. બીમાં કહે છે ઇટ ઇઝ બિલીવ દેટ યોગ ઇઝ ધ મોસ્ટ, પણ એકલું મોસ્ટ ના ચાલે. સમજી લો, એકલું મોસ્ટ ના ચાલે, વન ઓફ ધ મોસ્ટ હોવું જોઈએ. અને ડીની અંદર યોગ ઇઝ મોર એન્શિયન્ટ સાયન્સ ઓફ ઇન્ડિયા, પણ કોની સાથે સરખામણી કરી છે? નથી કરી. એટલે વિકલ્પ નંબર સી જે છે તે સાચો જવાબ છે. 13મું વાક્ય, અદિતિ આઈ વિશ આઈ હેડ કમ ટુ યુ અર્લિયર. યસ કન્ડિશન ઇન ધ પાસ્ટ. મને એવું થાય છે સારું થયું હોત જો હું તને વહેલા મળી હોત. હવે આપણે સંભાવના જો અને તો વાળું વાક્ય શોધવાનું છે. કન્ડિશન ઇન ધ પાસ્ટ. તો કન્ડિશન ઇન ધ પાસ્ટવાળા વાક્યમાં ઇફ આવે અને હેડ પણ આવે. તો એની અંદર ઇફ છે કે ઇફ યુ હેડ કમ ટુ મી અર્લિયર આઈ વુડ હેવ હેલ્પ યુ. જો તું મને વહેલા મળી હોત તો મેં તને મદદ કરી હોત. સંભાવના છે જો અને તો વાળું વાક્ય. ત્યાર પછી બીની અંદર તો ધો છે. ધો તો કોન્ટ્રાસ્ટમાં આવે એટલે વિકલ્પ સાચો નથી. સીમાં અનલેસ યુ હેડ કમ ટુ મી અર્લિયર આઈ શેલ હેલ્પ યુ. વાક્યનું અર્થઘટન ખોટું થઈ જાય છે કે જો તું મને વહેલા મળી ના હોત તો મેં તને મદદ કરી હોત. વાક્યનું અર્થઘટન ખોટું છે. અને ડીની અંદર તો કોઈ લેંગ્વેજ આઇટમ જ નથી આપેલી. તો સાચો વિકલ્પ બનશે વિકલ્પ નંબર એ કે ઇફ યુ હેડ કમ ટુ મી અર્લિયર, જો તું મને વહેલા મળી હોત આઈ વુડ હેવ હેલ્પ્ડ યુ, તો મેં તને મદદ કરી, હું તને મદદ કરી શકી હોત. આપણે આવ્યા હવે 14મું વાક્ય. ઈમાં વાય ડીડ યુ ગો ટુ ધ બેંક. તો શા માટે બેંકમાં ગઈ હતી? હવે પર્પઝ, હેતુ શું છે બેંકમાં જવાનો? ફરીથી આપણા મગજમાં તરત ક્લિક થવું જોઈએ. ઓટ ટુ અથવા વિથ વ્યૂ ટુ વાળું વાક્ય હોઈ શકે. તો એ વિકલ્પની અંદર આપણને આપેલું છે કે આઈ વેન્ટ ટુ ધ બેંક ઇન ઓર્ડર ટુ ઓપન અ સેવિંગ એકાઉન્ટ. બેંકમાં ગઈ હતી મારું એકાઉન્ટ જે છે સેવિંગ એકાઉન્ટ ખોલવા માટે. ઇન ઓર્ડર ટુ વત્તા ક્રિયાપદનું મૂળરૂપ. એ સિવાય વિકલ્પ નંબર ડીની અંદર પણ સો ધેટ લેંગ્વેજ આઇટમ સાચી આપેલી છે કે આઈ વેન્ટ ટુ ધ બેંક સો ધેટ ક્લિયર ધ ચેક. પણ સો ધેટ પછી સર્વનામ નથી આપેલું. ધ્યાનથી જુઓ, અહીંયા સો ધેટ પછી કોઈ સર્વનામ આપ્યું નથી એટલે વિકલ્પ સાચો બને નહીં. 15મું વાક્ય. કૃપાલ આઈ હેવ અ ટૂથેક. મને દાંતનો દુખાવો થયો છે. હવે સલાહ છે, ઓફરિંગ એડવાઇસ, સલાહ આપી છે. તો મસ્ટવાળું વાક્ય તો સલાહમાં આવે નહીં. તો હેડ બેટરવાળું વાક્ય હોઈ શકે અને ઓટ ટુ વાળું વાક્ય હોઈ શકે. હવે આપણે આ વાક્યને સમજીએ વિદ્યાર્થીઓ. તો યુ હેડ બેટર કન્સલ્ટ ધ ડેન્ટિસ્ટ. અહીંયા હેડ બેટર પણ છે અને કન્સલ્ટ પણ છે કે તારે કોઈ સારા ડેન્ટિસ્ટને કન્સલ્ટ કરવું જોઈએ. ડીની અંદર ઓટ છે પણ વાક્યનું અર્થઘટન ખોટું કરેલું છે કે યુ ઓટ નોટ ટુ બ્રશ યોર ટીથ. તારે દાંત બ્રશથી સાફ કરવા જોઈએ નહીં. સલાહ ખોટી છે.
ઓટ આપેલું એ સાચું, પણ સલાહ કેવી છે? ખોટી છે, એટલા માટે આ વાક્ય સાચું બનશે નહીં. તો સાચો વિકલ્પ કયો બને? યુ હેડ બેટર કન્સલ્ટ ધ ડેન્ટિસ્ટ. 16. વાય ડિડન્ટ યુ અટેન્ડ ધ સેમિનાર? શા માટે તે સેમિનાર અટેન્ડ કર્યો નહીં? એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. ઇફ આઈ હેડ ગોટ અપ અર્લી આઈ વુડ હેવ અટેન્ડેડ ધ પાર્ટી. તો ઇફ જો હું વહેલો ઉઠ્યો હોત તો મેં પાર્ટી અટેન્ડ કરી હોત, એ વિકલ્પ જે છે એ સાચો જવાબ છે. એ સિવાય બી, સી કે ડીમાં કોઈ લેંગ્વેજ આઇટમ આપેલી નથી. પણ અહીંયા એક પ્રિન્ટિંગ મિસ્ટેક છે. અહીંયા પાર્ટી ના આવે, પણ અહીંયા પાર્ટીની જગ્યાએ સેમિનાર આવે, કારણ કે પ્રશ્નમાં આપણને સેમિનાર વિશે વાત કરેલી છે. એટલે અહીંયા તમારે પાર્ટીની જગ્યાએ સેમિનાર લખવાનું. ત્યાર પછી આપણે આવ્યા 17મું વાક્ય. અનન્યા, વાય હેવ યુ પ્લાન ફોર ધ સમર વેકેશન? એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઇસ. હવે તમને આવડવું જોઈએ એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઇસ એટલે આઈધર ઓર વાળું વાક્ય. ડી વિકલ્પ સાચો છે. આઈ વિલ વિઝિટ આઈધર કાશ્મીર ઓર ગોવા ઇન ધ સમર વેકેશન. 18મું વાક્ય. વાય ડિડન્ટ યુ જોઈન એન્જિનિયરિંગ કોલેજ? શા માટે તે એન્જિનિયરિંગ કોલેજ જોઈન કરી નહીં? એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. એ વિકલ્પ. ઇફ આઈ ગેટ એડમિશન ઇન ધ ગવર્મેન્ટ કોલેજ આઈ વિલ જોઈન ઇટ. આ વાક્ય એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પ્રેઝન્ટનું છે. બીજું વાક્ય પણ એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પ્રેઝન્ટનું થાય છે. માત્ર ને માત્ર જે છેલ્લું વિકલ્પ છે, વિકલ્પ નંબર ડી, એ સાચો જવાબ છે કે ઇફ આઈ ગોટ એડમિશન ઇન ધ ગવર્મેન્ટ કોલેજ આઈ માઇટ હેવ જોઈન્ડ ઇટ. જો મને ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળ્યું હોત તો, મળ્યું નથી, મળ્યું હોત તો મેં તે જોઈન કર્યું હોત. સંભાવના દર્શાવે છે, જો અને તો વાળું વાક્ય છે. એટલે એનું બંધારણ આપણે યાદ રાખવાનું, લેંગ્વેજ આઇટમ યાદ રાખવાની, ઇફ, બરાબર, ઇફ વાળું વાક્ય. અને ત્યાર પછી બીજા વાક્યની અંદર ઓલવેઝ સર્વનામ હોય. અહીંયા સર્વનામ આઈ છે. ત્યારબાદ કુડ અથવા તો માઇટનો ઉપયોગ કરેલો હોય, વુડ આપેલું હોય, ત્યાર પછી હેવ આપેલું હોય અને ક્રિયાપદનું ભૂત કૃદંત આપેલું હોય. 19મું વાક્ય. અંજલિ, વિચ ગેમ ડીડ યુ યુઝ ટુ પ્લે ઇન ધ સ્કૂલ? કઈ ગેમ તું સ્કૂલમાં રમવાનું પસંદ કરતી? સંદીપ, હેબિટ્યુઅલ. રમવાનું પસંદ કરતો, હેબિટ્યુઅલ પાસ્ટ. સંદીપ જવાબ આપે છે તો હેબિટ્યુઅલ પાસ્ટ હોય ત્યારે યુઝ ટુ વત્તા ક્રિયાપદનું મૂળરૂપ. બી વિકલ્પ સાચો છે કે આઈ યુઝ ટુ પ્લે હેન્ડબોલ ઇન ધ સ્કૂલ. પણ અહીંયા એક ભૂલ એ છે કે અહીંયા પ્લે આ હોવું જોઈએ, એની જગ્યાએ પ્લેટ લખાઈ ગયું છે. તો તમારે અહીંયા પ્લે લખી નાખવાનું, પ્લેટ ભૂલથી લખાયેલું છે. એ સિવાય ડી વિકલ્પ સાચો નહીં બને, કારણ કે અહીંયા યુઝ ટુ આપેલું છે પ્લસ પ્લેડ આપેલું છે. યુઝડ ટુ પછી ક્રિયાપદનું મૂળરૂપ આવે, એટલે આ વિકલ્પ સાચો નથી. તો સાચો વિકલ્પ કયો છે? સાચો વિકલ્પ છે બી. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો 38 MCQs આપેલા છે. એમાંથી આજે આપણે 19 MCQsની એક્સરસાઇઝ તૈયાર કરી. હવે જે 19 MCQs બાકી છે એ તમારે જાતે તૈયાર કરવાના રહેશે. તમારે અંગ્રેજીનો ચોપડો બનાવવાનો છે. મેં ઓલરેડી વાત કરેલી છે તમને. અંગ્રેજીના ચોપડાની અંદર તમારે 38 MCQs જે છે તે લખવાના રહેશે. એના માટે તમારે આ વિડીયો જોવાનો અને અંગ્રેજી PDF ફાઇલ મોકલેલી છે એનો પણ ઉપયોગ કરવાનો. અને લખવા માટે તમારે પહેલાં નંબર લખવાનો, જેમ કે 19મું વાક્ય હોય તો નંબર લખો, સામે પ્રશ્ન લખો અને જવાબ લખવા માટે તમારે 4 વિકલ્પમાંથી જે વિકલ્પ સાચો હોય, જેમ કે આ બી વિકલ્પ સાચો હતો તો જવાબ લખવા માટે સંદીપ લખ્યું છે, સંદીપની સામે બી લખવાનું, બી લખ્યા પછી સાચો જવાબ લખવાનો. તો આ રીતે તમારે 38 MCQs જે છે તમારા અંગ્રેજી નોટબુકની અંદર લખવાના રહેશે. ઓકે સ્ટુડન્ટ્સ?